फ्रेंड्स, स्वागत है तुम्हारा। जिन लोगों को गुजराती नहीं आती है वो मेरी दूसरी चैनल हिंदी पे जाके सारे ही वीडियो देख सकते हैं। जो यहाँ पे अब मैं वीडियो बनाऊंगी वो सारे ही वहाँ पे हिंदी में भी होंगे। और जो पूरी चैनल का मेरा जो भी जितना भी वीडियोस है, मेरी पूरी चैनल का जो व्लॉग है, जो शॉर्ट वीडियो बनाती हूँ, वो सारी ही मैंने गुजराती से हिंदी में बनाए। तो आप वहाँ पे जाके देख सकते हो। वो चैनल को भी सब्सक्राइब जरूर से करना। आगे के जितने भी वीडियो उसमें आपको पता चलेगा कि वॉइस आगे पीछे हो रही है, जिसमें से मैं बैठ के बात कर रही हूँ ना, उसमें ऐसी दिक्कत आएगी। उसके अलावा वो दिक्कत उसमें नहीं आएगी। जो नए वीडियोस हो गए उसमें मैं हिंदी गुजराती ऐसे ही बोल के ही रिकॉर्ड करूँगी, तो वो दिक्कत उसमें नहीं आएगी। तो चलो बैक टू गुजराती। नहीं, हाँ, जो मैं મિનિયન્સ કોને કોને ગમે છે મિનિયન્સ, અને કયા તમે કાર્ટૂન લવર છો કે નહીં, અને કયા કયા તમને કેરેક્ટર્સ ગમે છે મને કોમેન્ટ કરીને કહેજો. અત્યારે બાય ધ વે મેં મિનિયનનું જ ટી શર્ટ પહેર્યું છે, હું તમને આગળ બતાવું છું, પણ એના પહેલાં આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. આ વિડીયોમાં તમને શો પીસ જોવા મળી જશે કે મેં કેટલી ડેકોરેટિવની વસ્તુ લીધી. તો ફર્સ્ટ મેં તો એ કે મેં બધા છે ને ઓપન કરેલા છે અને એના મેં શોર્ટ વિડીયો બનાવ્યા છે. અગર તમે ન જોયા હોય તો તમે એમાં જઈને જોઈ શકો છો. તો ફર્સ્ટ મેં આઈફેલ ટાવર મંગાવેલો છે અને બધાની પ્રાઇસ તો મને હવે યાદ નથી, એટલે હું સ્ક્રીન ઉપર મેન્શન કરી આપી. આ ટાવર મંગાવેલો છે. તો ફર્સ્ટ આ છે. બીજી વસ્તુ મેં મંગાવેલી છે, આ હું બે વાર પેક કરું છું, બટ હા, બીજી વસ્તુ મેં મંગાવી છે આવાળી ટેપ. આ ટેપ આપણે આટલી આવે છે. આમાં કેવું હોય, આને તમે દિવાલ ઉપર સ્ટિક કરી દો ને, એટલે અહીંયાથી બીજી બાજુ કવર છે ને એ કાઢી લેવાનું. એટલે દિવાલમાં કોઈ પણ વસ્તુ આપણે સ્ટિક કરી હોય ને તો ત્યાં ને ત્યારે. તમારે જો એવું હોય કે હું એકવાર આને ટ્રાય કરું કે કેટલો ટાઈમ કેટલી વજનવાળી વસ્તુ આ ખમી શકે છે, કેટલા દિવસ સુધી, કેટલા સમય સુધી, તો મને કહેજો, તો આપણે જરૂરથી એના માટે અલગથી એક વિડીયો બનાવશું. ઓકે. તો બીજી વસ્તુ મેં મંગાવી હતી પ્લાન્ટ્સ. જે તમે જોયા હશે ઘણી બધી જગ્યાએ પ્લાન્ટ્સ અલગ અલગ પ્રાઇઝમાં હતા. મને જે પ્રાઇઝના પડ્યા છે ને હું સ્ક્રીન ઉપર મેન્શન કરીશ આપીશ. અને આ 8 પીસમાં છે. ઓકે. તો 1 2 બધા મારા હાથમાં તો નથી આના, પણ આમાં કેવું છે ખબર છે, નીકળી ગયું વાત. આમાં કેવું છે ખબર છે, આ બે છે ને, જો આ બે સરખા આપ્યા છે. આની અંદર 8 પીસ છે ને, અને 2 અલગ અલગ પીસ આપ્યા છે. જેમ કે આ અને આ વાળું છે ને એ બે સેમ છે. જોયું, આ બે સેમ છે. આ બંને પણ સેમ આપેલું છે અને આ બંને પણ સેમ આપેલું છે. જો છો એ છે ને એ બે અલગ આપેલા છે. આ જાઓ છો, આ બે અલગ છે. ખબર નહીં એવું કેમ છે કે આ બંને વસ્તુ અલગ આપી છે, પણ મેં રિટર્ન નથી કરાવ્યું કેમ કે મને ગમી ગયા હતા. તો મેં કીધું ઓકે ભલે એવું છે એવું એ હું રાખી લઈશ એને, તો મેં રિટર્ન નથી કર્યા. એના પછી નેક્સ્ટ મેં એક પાર્સલ મંગાવેલું હતું જે મને બહુ જ ગમ્યું છે. તમારું શું કેવું છે એના માટે મને કોમેન્ટ કર્યું જો. હા, તમને હજી બીજા બેટર શોપીસ હોય ને તમારા ધ્યાનમાં કે તમે મંગાવેલા હોય મીશોથી, તો મને કોમેન્ટ જરૂરથી કરજો. બીજું શોપીસ મેં આ મંગાવેલું છે, તમે જોઈ શકો છો. મેં આને ઓપન કરી લીધું, જેમ તમને ખબર છે. બહુ જ મસ્ત મજાનું એક સ્ટેન્ડ છે. ફ્લાવર્સ રાખી શકો આની અંદર, તમે ડેકોરેટ કરી શકો, પોટની જેમ યુઝ કરી શકો. બહુ જ મસ્ત છે. આ ગ્લાસનું છે પણ એ આખું નીકળી જાય છે આ રીતનું. આની અંદર મેં એમ જ રાખી દીધું હતું. આ જ્યારે આની અંદર પેકિંગમાં આવ્યું હતું ને, તો મેં એમને જ રાખી દીધું હતું કે ભટકાય નહીં એટલા માટે. તો આ રીતનું આવે છે. આ એનો જાય છે. આની અંદર ગ્લાસ આવે આનો આવી રીતે, અને અહીંયા તમે ફ્લાવર્સ વગેરે રાખી શકો. નેક્સ્ટ આઈટમ પર આગળ વધીએ. તો મેં મંગાવેલું છે એક આ ચિત્રનું, મતલબ અને સ્ટેન્ડ કહેવાય. અહીંયા ફ્લાવર્સ પણ તમે રાખી શકો, કેન્ડલ્સ પણ તમે રાખી શકો. તો બહુ મસ્ત છે, જોઈ શકો છો. શું છે, હાથ જેટલું મારા, તમને જસ્ટ આઈડિયા આવે કે કેટલી આની માપ હશે, એટલા માટે મેં કર્યું. બાકી તો કાંઈ, તો એક આ મને ગમ્યું છે. હવે આમાં છે ને કેવું થયું છે ખબર છે, થોડું ડેમેજ છે આની અંદર. મતલબ કે હું તમને કેમેરામાં સરખું દેખાશે નહીં દેખાય ખબર નહીં, પણ અહીંયા છે ને થોડું ઘસાયેલું છે, અહીંયા થોડું નીકળેલા છે, અહીંયા થોડો કલર નીકળેલો છે. તો મેં કીધું હવે જોયું ને મેં એનું તો રિટર્ન નહોતું થતું, મતલબ હા રિપ્લેસ નહોતું થતું, ખાલી રિટર્ન જ થતું હતું. અને મેં આને છે ને મંગાવ્યું હતું, કંઈક સેલ હતો એમાં, તો પછી બહુ સસ્તામાં હતું. તો મેં કીધું રાખી લો, હવે હું એટલું હશે ને તો જાતે કલર કરી લઈશ. હવે એટલા માટે શું રિટર્ન કરાવવું, એટલે પછી મેં રાખી લીધું આને. નેક્સ્ટ વસ્તુ મેં મંગાવી છે આ પ્યારી સાયકલ. જો બહુ મસ્ત સાયકલ છે, મને આ બહુ જ ગમી ગઈ હતી. આની અંદર તમે છે ને બોલપેન કે એવું કંઈ પણ રાખવું હોય ને તો પણ રાખી શકો. અગર નથી રાખવું તો એ હું આની અંદર રાખી દઉં ને તો પણ સરસ લાગે. જો છે ને, તો પણ સરસ લાગે. જોયું, સી મને આ બહુ ગમી. અને આ સાથે સાથે ઘડિયાળ પણ છે. તો અહીંયા પાછળ સેલ પણ આપેલો છે જે મેં લગાવી દીધો. એક સેલ ઉપર ચાલશે જે મોટો સેલ હશે, ઠીક છે. અને આમાં છે ને પહેલાં કેવું થયું હતું, આ જે વસ્તુ અંદર જે યલો છે ને, જેમાં 1 થી 12 લખેલા હોય, એ છે ને પૂરું થોડું આડું હતું.
તો પછી મેં કીધું રિપ્લેસ કરાવી દઉં કે શું કરું. પછી મેં પપ્પાને વાત કરી તો પપ્પાએ જુગાડ લગાવ્યો, આને અહીંયાથી ઓપન કરી નાખ્યું અને આ જે હતો ને એને થોડુંક સરખું કરી નાખ્યું અને પાછું લગાવી તો થઈ ગયું, સરખું થઈ ગયું. તો મારે આને રિપ્લેસ પણ ન કરાવવું પડ્યું અને રિટર્ન પણ ન કરાવવું પડ્યું અને મારે રાખી લેવાનું. ચાલ્યું, સરસ મજાનું છે. તમારું શું કેવું છે? આની ઉપર તમે બેસીને સાયકલ ચલાવજો. ઓકે, નેક્સ્ટ વસ્તુ જે મંગાવેલી છે ને એ આ ક્લિનિંગ સ્પ્રે મંગાવેલો હતો મેં, જે બાથરૂમની આપણે ટાઇલ્સ આવે ને એને ક્લીન કરવા માટે મંગાવ્યું હતું. તો એ ફોટામાં એવું હતું કે ટાઇલ્સને ક્લીન કરવા માટે હતું, પણ આ આવ્યું છે કિચન ક્લીનર અને આવું ઓલરેડી મમ્મીએ એક મંગાવેલું છે. તો હવે હું જોઈ લઉં એકવાર કે એ બંને વસ્તુ સરખી નથી થતી ને તો હું મને રિટર્ન કરી આપી દો. આ તૂટેલું પણ આવ્યું છે. હું સોચતી હતી, મેં શોર્ટ્સ બનાવ્યું ત્યારે હું સોચતી હતી કે આ શેના માટે છે, પણ હવે મને સમજાણું કે અહીંયાથી કેપ તૂટેલી છે આની. અરે રે, 3 વસ્તુ આવે છે તો આ મેઇન છે. નેક્સ્ટ વાસણ સાફ કરવા માટેનું મેં મંગાવ્યું. તો મમ્મીને કામ આવી જાય આ વસ્તુ એટલા માટે મેં મંગાવી હતી. જોઈએ હવે કેવું આવે છે. તો ફર્સ્ટ આની અંદર આ રીતના પેપર આવે છે, મતલબ આ ખબર નહીં શું કહેવાય, આ રીતનું મટીરિયલ આવે છે અને એની સાથે એક આ કોમ નહીં પણ આ છે ને ઓલું કિચનમાં આપણે જે ગેસ સ્ટવ હોય ને એની સાથે આ આઈ થિંક ક્લીન કરવા માટે છે. હા, એ વાસણ ને બધું છે ને સારી રીતે સાફ થઈ જાય. હવે આ તો હું મમ્મીને બતાવીશ અને મમ્મી કહેશે કે આ કામનું છે કે નથી. તો નેક્સ્ટ વસ્તુ આપણી પાસે છે આ રીતના ડબ્બા, જે મમ્મીએ મંગાવેલા હતા. 4 ડબ્બા મંગાવેલા છે. આ રીતના 4 ડબ્બા મમ્મીએ મંગાવેલા છે. 8 ડબ્બા છે. હવે જો મમ્મીએ તો હજી જોયા પણ નથી. મેં ડાયરેક્ટ છે ને આના શોર્ટ વિડીયો બનાવી લીધા અને એના પછી આ લોંગ વિડીયો શૂટ કરવા બેસી ગઈ. એરટાઇટ કન્ટેનર છે. આ રીતના અહીંયાથી ઓપન થઈ જાય અને આ રીતનું ખાય. રિવ્યૂ છે ને એ હું મમ્મીને જાણી લઈશ. મમ્મી એકવાર જોઈ લે, મમ્મી કે શું છે, પાસ છે, ફેલ છે. નેક્સ્ટ વસ્તુ લાઈન આ રીતના દીવા મંગાવેલા છે, જે તમે આમાં જોઈ શકો છો ને. આ સેમ એવા દીવા મંગાવેલા છે 2 અને બહુ સરસ આવ્યા છે. 2 ચાલુ દીવા પણ છે. એક પણ વાંધો નથી એક પણ વસ્તુમાં, ઠીક છે. આ રીતના મમ્મીએ સ્ટેન્ડ મંગાવ્યા છે. એક આવેલું છે અને સાથે મારે બધી જ વસ્તુ 2 વાર ઓપન કરવી પડે છે, 2 વાર રાખવી પડે છે ને એટલી આલસ આવે છે ને મને, કેમ કે હું થાકી ગઈ છું. મારી આંખ જોઈને તમે અહીંયા વિડીયો ચાલુ કર્યો ને ત્યારે એકદમ હાઈપ ઉપર હતી. વિડીયો ખતમ થતાં મારી એકદમ ડલ થઈ ગઈ છે. તો આ 2 વસ્તુ આવી રીતના આવે છે, તમે જોઈ શકો છો. આ રીતનું, ઠીક છે. અને હા, 2 ચાલુ કન્ડિશનમાં આવેલી છે, 2 સારી છે. હવે કેટલો ટાઈમ ટકે છે ખબર પડશે તો એનું હું તમને પછી કહી દઈશ. અહીંયા જ સમાપ્ત થાય છે. આઈ હોપ કે હું કંઈ ભૂલતી નહીં હોય. બાકી તો બસ આજના વિડીયો માટે આટલું. તમને કેવું લાગ્યો વિડીયો અને તમારા માટે આમાંથી કઈ વસ્તુ યુઝફુલ લાગી, તમને કઈ વસ્તુ ગમી છે ને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, ઠીક છે. અને હા, હું તમને છે ને આ ટી-શર્ટ બતાવી દઉં. અહીંયા છે ને મેં કોઈ ઓનલાઈન નથી લીધું, મેં મેક્સમાંથી લીધું છે. તો એ તમને મેક્સ સ્ટોરમાંથી અથવા મેક્સ ઓનલાઈનમાંથી પણ તમને મળી જશે. વિડીયો માટે આટલું. તમને કેવો લાગ્યો વિડીયો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.